વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર નંબર 2 એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે બાહ્ય સંવર્ધન એટલે કે પરપરાગનયનની કેટલીક પ્રયુક્તિઓ જોઈ ગયા હતા, બરોબર છે। હવે આ લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ વધીએ તો આજનો આપણો નવો ટોપિક છે પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો। મિત્રો એકદમ સહેલી થિયરી છે અને ખૂબ અગત્યની થિયરી છે, બરાબર। પ્રશ્ન પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો વર્ણવો, આવો પ્રશ્ન 4 માર્કની થિયરી છે, બરાબર છે। ઘણી વખત સવાલ પૂછાઈ ગયો છે માર્કની દ્રષ્ટિએ અને ખૂબ જ અગત્યનો સવાલ છે, એકદમ સહેલો પણ સવાલ છે। તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે। પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે 3 વ્યાખ્યા 3 શબ્દોને સમજવાના છે। સંગત પરાગરજ, સ્વયં અસંગત પરાગરજ અને અસંગત પરાગરજ, 3 શબ્દો પહેલા ક્લિયર કરવાના છે। તો મિત્રો પહેલો શબ્દ છે, પહેલી વ્યાખ્યા આપણે જોવાની છે કે સંગત પરાગરજ કોને કહેવાય? સંગત પરાગરજ। હવે આપણે પરાગનયનની ક્રિયા મિત્રો ભણી ગયા, બરાબર। તો એક વાક્ય સ્પષ્ટીકરણ કરી લ્યો કે પરાગનયનની ક્રિયા છે ને એ મિત્રો અસ્પષ્ટ ક્રિયા છે, કોઈ સ્પષ્ટ ક્રિયા નથી, બરાબર છે। હા, હવે જ્યારે કોઈ પણ પુષ્પની પરાગરજ પરાગાશયમાંથી, બરોબર છે, આ પરાગાશય છે, આ પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી પરાગરજ છે એ મુક્ત થાય છે। આ મુક્ત થતી પરાગરજ જુદા જુદા વાહકો દ્વારા, બરાબર છે, પવન દ્વારા, કેટલાક કીટકો દ્વારા વહન પામી અને જ્યારે કોઈ બીજા પુષ્પો પર સ્થળાંતરિત થાય છે। તો પરાગનયનની ક્રિયા છે એ અસ્પષ્ટ ક્રિયા છે, ચોક્કસ ક્રિયા નથી। એટલા માટે હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ આકૃતિની અંદર આ જે સ્ત્રીકેસર દોરેલું છે, બરાબર છે। હવે માની લો કે દાખલા તરીકે આ ગુલાબનું સ્ત્રીકેસર છે, આ ગુલાબનું પુષ્પ છે, તો આ જે ગુલાબનું પરાગાસન છે એના પર આવતી પરાગરજ છે, બરાબર, એ ગુલાબની જ હોય એવું જરૂરી નથી। ખેતરની અંદર કે બગીચાની અંદર ગુલાબના છોડ હોય, બરાબર, તો એની સાથે બીજી કેટલી પુષ્પ ધરાવતી વનસ્પતિઓ ઉગેલી હોય છે, બરાબર। ખેતર બગીચાની કઠોળ ને અનાજ વગેરે વનસ્પતિઓ પણ હોય છે, એના છોડ પણ હોય છે, બરાબર। તો ગુલાબના પુષ્પ ઉપર પરાગાસન પર આવતી પરાગરજ ગુલાબની પણ હોઈ શકે, સૂર્યમુખીની પણ હોય, જાસૂદની હોય, ચંપાની, ચમેલીની, જુવાર, મકાઈ, બાજરી, સપુષ્પી કોઈ પણ વનસ્પતિની હોઈ શકે। કારણ કે પરાગરજને થોડી ખબર છે કે હું ગુલાબની પરાગરજ છું તો મારે ગુલાબના પરાગાસન પર જ સ્થાપન થવાય, એવું તો ન કહી શકાય, બરાબર। એટલે પરાગરજ જે પરાગાસન પર આવે છે એ કોઈ પણ અન્ય વનસ્પતિની, અન્ય જાતિની પણ હોઈ શકે અને પોતાની જાતિની પણ હોઈ શકે। ચાલો હવે આપણે આટલી સ્પષ્ટતા પછી 3 શબ્દો સમજીએ કે સંગત પરાગરજ કોને કહેવાય? કે ભાઈ પોતાની જાતિની પરાગરજ હોય અને પરાગાસન તેને સ્વીકાર કરે। હા, એટલે હવે હું એમ કહું છું કે આ ગુલાબ છે, ગુલાબનો છોડ હોય, એનું પરાગાસન છે, તો ગુલાબની જ પરાગરજ અહીંયા આવે, એનું સ્થાપન થાય, એનું અંકુરણ થાય, એટલે પરાગાસને શું કર્યું કહેવાય? એ પરાગરજને સ્વીકારી કહેવાય। કારણ કે પરાગરજ સ્વીકારે, પરાગાસન પરાગરજને સ્વીકારે, એનું સ્થાપન થાય અને એમાંથી અંકુરણ નલિકા, મતલબ કે પરાગ નલિકા છે એ ડેવલપ થાય, બરાબર છે। જો અન્ય જાતિની વનસ્પતિની પરાગરજ હોય ને તો એનો સ્વીકાર થાય નહીં, મતલબ એનું સ્થાપન ન થાય અને પરાગ નલિકા પણ ડેવલપ થશે નહીં। તો એક વ્યાખ્યા ક્લિયર કરી આપણે, પોતાની જાતની પરાગરજ હોય અને પરાગાસન તેને સ્વીકારે, એનું સ્થાપન કરે, એમાંથી નલિકા ઉત્પન્ન કરે, તો એને કહેવામાં આવે છે સંગત પરાગરજ। તો મિત્રો બીજી વ્યાખ્યા તરફ જઈએ
સ્વયં અસંગત પરાગરજ. સ્વયં અસંગત પરાગરજ કોને કહેવાય? પરાગરજ પોતાની જાતિની હોય અને છતાંય એનો અસ્વીકાર થાય. પોતાની જાતિની જ પરાગરજ હોય છતાં એનું સ્થાપન ન થાય, એમાંથી અંકુરણ નલિકા છે, પરાગ નલિકા ડેવલપ ન થાય, તો પોતાની જાતિની હોવા છતાં એનું શું થયું? અસ્વીકાર થયો. તો સ્વયં અસંગત પરાગરજ કહેવામાં આવે છે. બરાબર છે? તો આ બીજી વ્યાખ્યા. ફરીથી, પોતાની જાતિની પરાગરજ હોવા છતાંય તેનો અસ્વીકાર થાય તો એને કહેવાય સ્વયં અસંગત પરાગરજ. ત્રીજો પોઈન્ટ, અસંગત પરાગરજ. સ્પષ્ટ છે કે પરાગરજ અન્ય જાતિની હોય અને તેનો અસ્વીકાર થાય તો એ સ્વાભાવિક વાત છે કે ભાઈ બીજી જાતિની જ પરાગરજ હોય, હા, તો પરાગસન છે એને સ્વીકારે નહીં તો એ કઈ ઘટના કહેવાય? બરાબર છે? મતલબ કે પરાગરજને કહેવાય છે અસંગત પરાગરજ. બીજી જાતિની પરાગરજ છે એ પરાગાસન સ્વીકારે નહીં, બરાબર? તો એ પરાગરજ છે એને અસંગત પરાગરજ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો 3 શબ્દો રિપીટ કરો. સંગત પરાગરજ, જે પરાગરજ પોતાની જાતિની હોય અને પરાગાસન તેને સ્વીકાર કરે, એનું સ્થાપન કરાવે, પરાગ નલિકા ડેવલપ થાય, વિકાસ પામે, એને કહેવાય સંગત પરાગરજ. બીજો શબ્દ છે સ્વયં અસંગત પરાગરજ. એટલે પરાગરજ પોતાની જાતિની હોવા છતાંય એનો અસ્વીકાર થાય તો એને કહેવામાં આવે છે સ્વયં અસંગત પરાગરજ. અને ત્રીજો શબ્દ છે અસંગત પરાગરજ, એટલે કે અન્ય જાતિની પરાગરજ હોય તેનો અસ્વીકાર થાય, બરાબર છે? તો એને કહેવામાં આવે છે અસંગત પરાગરજ. તો આના પરથી શું આપણે કહી શકીએ? આ 3 વ્યાખ્યાઓ પરથી. આમ પરાગરજને ઓળખવાની તૃતીય સ્તરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ અથવા તો અસ્વીકૃતિ થાય. તો મિત્રો આ પરાગાસન છે એમાં એવી ક્ષમતા છે કુદરતી, એવા રસાયણો, એવા ઘટકો પરાગાસન ઉપર આવેલા છે કે એ પોતાની જાતિની પરાગરજને ઓળખી શકે છે. બરાબર છે? તો એને એમ કહેવામાં આવે છે કે ભાઈ પરાગાસન છે તે સ્વજાત અને પરજાત નો ભેદ પારખી શકવાની ક્ષમતા ધરાવે છે. સ્વજાત અને પરજાત એટલે પરાગાસનને ખબર પડે છે કે એના પર આવતી પરાગરજ છે એ પોતાની જાતિની છે કે નહીં, તો એને આધારે, બરાબર છે, પરાગરજની સ્વીકૃતિ કાં તો અસ્વીકૃતિ. જો પોતાની જાતિની હોય તો એને સ્વીકારે અને પોતાની જાતિની નથી તો એને નહીં સ્વીકારે, મતલબ અસ્વીકૃતિ બને છે. તો સ્વીકાર કે અસ્વીકાર માટે કોણ જવાબદાર છે? પરાગરજની દિવાલ પણ જવાબદાર છે, એના આવેલા વિવિધ ઘટકો એટલે કે પ્રોટીન અને વત્તા પાચક ઉત્સેચકો પણ જવાબદાર છે. તો પરાગરજના સ્વીકાર કે અસ્વીકાર માટે જે પરાગરજની દિવાલ છે, પરાગરજની દિવાલ, એના બંધારણીય ઘટકો, કેટલાક ઉત્સેચકો, પ્રોટીન, આ બધા જ ઘટકો જવાબદાર ગણવામાં આવે છે. બરાબર? ચાલો, ત્યાર પછી જો પરાગરજ અસંગત હોય તો પરાગ નલિકાનો વિકાસ અવરોધાય. સ્વાભાવિક છે. વાક્ય ક્લિયર થઈ ગયું કે જો પરજાત હોય, પરજાત એટલે બીજી જાતિની પરાગરજ હોય તો એનો સ્વીકાર નહીં થાય. એનો સ્વીકાર નહીં થાય મતલબ કે એમાંથી, માનો કે આ પરાગરજ બીજી જાતની છે, બરાબર, બીજી જાતિની છે, તો એમાંથી પરાગ નલિકા છે એ ડેવલપ થશે નહીં, એટલે કે પરાગ નલિકાનો વિકાસ છે એ અવરોધાય છે. અને જો સંગત પરાગરજનો સ્વીકાર થાય તો કોઈ એક જનન છિદ્ર દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન થાય છે. હવે જાણો છો મિત્રો, પરાગરજ છે એની રચના આપણે ભણી ગયા, બરાબર, કે પરાગરજની અંદર આ અંદરની દિવાલ છે જેને આપણે અંતસ્તર કહીએ છીએ, બરાબર, જે બહારનું ઘટક છે, બહારની જે દિવાલ છે સ્પોર પોલિનિન ની બનેલી છે પણ તમે જાણો છો,
આ જાડું આવરણ છે સ્પોરોપોલિનિન નું બનેલું છે. જ્યાં સ્પોરોપોલિનિન નથી, બરાબર છે, ત્યાં આવો છિદ્ર જેવો ભાગ છે. આ છિદ્રને શું કહેવામાં આવે છે? જનન છિદ્ર કહેવાય છે. આ જનન છિદ્ર છે, આ પણ જનન છિદ્ર છે, બરાબર. કોઈ એક જનન છિદ્રમાંથી પરાગનલિકા ડેવલપ થાય છે. પરાગનલિકા ડેવલપ થાય છે એટલે પરાગનલિકા મિત્રો અંતસ્તર છે, જે સેલ્યુલોઝ અને પેક્ટિન નું બનેલું છે, એ અંતસ્તર ડેવલપ થાય અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય છે, બરાબર. તો સંગત પરાગરજનો સ્વીકાર થાય તો કોઈ એક જનન છિદ્ર દ્વારા પરાગનલિકા ઉત્પન્ન થાય છે. આ પરાગનલિકા જનન છિદ્રમાંથી બહાર આવે છે અને એનો વિકાસ ક્યાં સુધી થાય છે? બીજાશયમાં આવેલ અંડક સુધી. મતલબ આ એક પરાગનલિકા છે, અહીંયા જોઈ શકો છો મિત્રો, આકૃતિની અંદર સ્પષ્ટ દેખાય છે, બરાબર, કે પરાગનલિકાનો વિકાસ થઈ અને છેક અંડક સુધી છે એ વિસ્તરે છે, ત્યાં સુધી એનો વિકાસ થાય છે, બરાબર. ચાલો હવે આગળનું વાક્ય છે, કેટલીક વનસ્પતિમાં બરાબર કે પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ભણી ગયા આપણે. હવે દ્વિકોષીય અવસ્થા હોય તો મિત્રો એમાં એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય છે, બરાબર છે. વાનસ્પતિક કોષ મોટા કદનો હોય છે અને જનન કોષ છે એ ત્રાકાકાર હોય, નાનો છે, આપણે ભણી ગયા, બરાબર. આ રીતે આ પરાગરજ છે તો આ રીતે નાનો છે કોષ, ત્રાકાકાર છે, અને આ છે એ મોટો કોષ છે, વાનસ્પતિક કોષ. તો આ દ્વિકોષીય અવસ્થા છે અથવા ત્રિકોષીય અવસ્થામાં સ્થિત હોય છે. હવે ત્રિકોષીય અવસ્થા હોય, બરાબર, તો એમાં એક વાનસ્પતિક કોષ હોય અને જનન કોષનું સમવિભાજન થાય, બે નરજન્ય બની ગયા હોય. એટલે એમાં એક વાનસ્પતિક કોષ હોય અને વત્તા બે નરજન્ય હોય છે. મિત્રો ખાસ યાદ રાખો, જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં હોય ત્યારે એક વાનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય, અને ત્રિકોષીય અવસ્થામાં સ્થિત હોય તો એક વાનસ્પતિક કોષ હોય અને બે નરજન્ય હોય છે. આ બે નરજન્યનું નિર્માણ એક જનન કોષના સમવિભાજનથી થાય છે. ચાલો હવે જ્યારે ત્રિકોષીય અવસ્થા હોય અને પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુ ધરાવે છે. ત્રિકોષીય અવસ્થા હોય, બરાબર, ત્યારે પરાગનલિકા ડેવલપ થાય છે ત્યારે નાલકોષ તો ઓલરેડી હોય જ છે, બરાબર, વાનસ્પતિક કોષ, બરાબર, અને વત્તા જનન કોષનું વિભાજન થઈને બે નરજન્યુ બની ગયા હોય છે, બરાબર. તો વાનસ્પતિક કોષ વત્તા બે નરજન્યુ હોય છે. ક્યારે? પરાગનલિકાની જ્યારે શરૂઆત થાય છે, ડેવલપ થાય છે એ જ સમયે, બરાબર. એટલે કે આજે પરાગનલિકા ડેવલપ થાય છે, આ પરાગનલિકા, આ પરાગરજ છે. હવે આ નાલકોષ છે, એ સૌથી આગળ હોય છે, બરાબર છે. એ નાલકોષનું કાર્ય મિત્રો જાણો છો કે આજે પરાગ વાહિની છે, બરાબર. આ પરાગનલિકા ડેવલપ થવાનો માર્ગ છે પરાગ વાહિની. આ સ્ત્રી કેસરનો ભાગ છે પરાગ વાહિની. હવે પરાગ વાહિનીનો આ બધો ભાગ છે નક્કર હોય છે. કેવો હોય છે? નક્કર હોય છે, કોષોથી ભરેલો હોય છે, કોષો યુક્ત હોય છે, ખાલી ન હોય, મતલબ પોલાણ ન હોય, બરાબર. પણ એ પોલાણ બનાવવું પડે છે. પોલાણ બનાવવાનું કાર્ય કોણ કરે છે? બરાબર, આજે નાલકોષ છે એના જે શક્તિશાળી પાચક ઉત્સેચકો છે, બરાબર, ઈ આગળના કોષોનું વિઘટન કરતો જાય છે અને આ પરાગનલિકાનો માર્ગ છે બનાવતો જાય, બરાબર છે. એટલે એ પરાગનલિકા એમાં આગળ છે અંડક સુધી પહોંચે. અને ત્રિકોષીય અવસ્થા હોય એટલે જનન કોષનું વિભાજન થઈ ગયું હોય એટલે જનન કોષના વિભાજનથી મિત્રો આવા બે નરજન્યુ બની ગયા હોય છે, બરાબર. તો એક વાનસ્પતિક કોષ અને વત્તા બે નરજન્યુ છે પરાગનલિકાના શરૂઆતથી જ, બરાબર, એની અંદર હોય છે. હવે
જ્યારે પરાગનલિકા બીજાશયમાં પહોંચે ત્યારે અંડ છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે. હવે જાણો છો આ પરાગનલિકા છે બરોબર, આ પરાગનલિકા અહીંયા પહોંચે છે બરોબર. હવે અંડ છિદ્ર તરફનો છેડો હોય ત્યાંથી હવે એ પરાગનલિકા છે એને ક્યાં પહોંચવાનું છે? અંડકની અંદર પહોંચવાનું છે બરોબર. તો અંડકમાં પ્રવેશે છે. સહાયક કોષો તંતુમય ઘટકો ઉત્પન્ન કરે જે પરાગનલિકાને અંડકમાં પ્રવેશ માટે સહાય કરે છે. હવે મિત્રો અંડક છે, અંડકથી પરિચિત છો. અંડકની અંદર ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે, 7 કોષીય અવસ્થા બરાબર. યાદ કરો અહીંયા આ 1 આ 2 અને 3 બરાબર. તલીય ભાગે પ્રતિધ્રુવીય કોષો 3 એકકીય n, પછી આ 2 છે ધ્રુવીય કોષ કેન્દ્રો, 2 કોષ કેન્દ્રો ભેગા મળે એટલે દ્વિતીય કોષ કેન્દ્ર બને 2n. અંડકોષ એકકીય, આ મોટા કદનો છે એ અંડકોષ છે અને આ 2 કોષો છે એ એકકીય સહાયક કોષો કહેવામાં આવે છે. હવે જ્યારે મિત્રો આ પરાગનલિકા છે, પરાગનલિકા છે એ અહીંયા પહોંચે, અંડક છિદ્ર પાસે પહોંચે બરાબર છે, એટલે નાલકોષ છે ક્રમશઃ તો વિઘટન પામ્યો હોય બરાબર છે. પરાગનલિકાને અહીંયા સુધી ડેવલપ કરવાનું કાર્ય છે એ નાલકોષનું છે. હવે આ 2 સહાયક કોષો, તો સહાયક કોષો છે એ કેટલાક તંતુમય ઘટકો ઉત્પન્ન કરે છે. આ તંતુમય ઘટકો અહીંયા નામ લખ્યું છે મિત્રો, સહાયક કોષોના તંતુમય ઘટકો જે પરાગનલિકાને ક્યાં પ્રવેશવાનો માર્ગ આપે છે? અંડકમાં પ્રવેશવા માટે મદદ કરે છે, સહાય કરે છે બરોબર. હા, હવે સહાયક કોષો ત્યારબાદ વિઘટન પામે એટલે હવે જે અંડકની અંદર આ જે પરાગનલિકા પહોંચી ગઈ છે બરોબર, તો એની અંદર જે 2 નરજન્યુ છે એ 2 નરજન્યુ છે એ અંડકમાં મુક્ત થશે. રેડી? તો સહાયક કોષો તંતુમય ઘટકો ઉત્પન્ન કરે જે પરાગનલિકાને અંડકમાં પ્રવેશ માટે સહાય કરે છે, એટલે નામ પડ્યું એનું સહાયક કોષો. સહાયક કોષોના તંતુમય ઘટકો બરાબર છે જે પરાગનલિકા છે એને અંડકમાં પ્રવેશવા માટે મદદરૂપ થાય છે. તો આમ આ સમગ્ર ઘટનાને પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ કહેવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને ક્યાં સુધી મિત્રો? અહીંથી આ ઘટના બની આને આપણે શું કહીશું? પરાગરજનું પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા એટલે પરાગનયન. પરાગનયનથી લઈ અને પરાગનલિકા અંડકમાં પ્રવેશ કરે ત્યાં સુધીનો જે પ્રક્રિયા થાય છે સમગ્ર, એને પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ કહેવામાં આવે છે. તો એમાં કઈ ક્રિયાઓ આવે? સૌપ્રથમ પરાગનયન થાય, પરાગરજનો સ્વીકાર થાય, પરાગરજ સ્થાપિત થાય, અંકુરણ થાય, પરાગનલિકા ડેવલપ થાય, પરાગનલિકા વિકાસ પામીને સહાયક કોષો દ્વારા મદદથી અંડકમાં પ્રવેશે. આ સમગ્ર ઘટનાને શું કહેવામાં આવે છે? પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આનું મહત્વ શું છે? આ પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો છે એનું મહત્વ શું? તો કે વનસ્પતિ સંવર્ધકો, વનસ્પતિ શાસ્ત્રની અંદર જે વનસ્પતિમાં સંકર જાતો, નવી નવી જાતો જે ડેવલપ કરવાના એક્સપેરિમેન્ટ કરે છે અને વનસ્પતિ સંવર્ધકો કહેવાય છે વૈજ્ઞાનિકો. એ પરાગ સ્ત્રીકેસર આંતર ક્રિયાઓનો ઉપયોગ કરી અને અસંગત પરાગનયનમાં ફેરફાર કરી અને ઈચ્છિત સંકર જાતો મેળવે છે. મતલબ કે આવા સંકરણના પ્રયોગો કરે બરોબર, જુદી જુદી જાતિની કે અલગ અલગ પરાગરજને સ્થાપિત થવા માટે પ્રયત્નો કરે બરાબર છે. નિષ્ફળ જાય તો ફરી વખત પ્રયોગો કરે. તો આવા પ્રયોગો કરી અને ફલનને શક્ય બનાવી અને ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે આ ક્રિયાનો ઉપયોગ છે એ થાય છે. તેમજ અસ્વીકાર્ય પરાગરજનું પરાગનયન શક્ય બનાવી કરી. હવે અસ્વીકાર્ય પરાગરજ હોય જેને આપણે શું કીધું? અસંગત પરાગરજ છે, જે અન્ય જાતિની જ પરાગરજ છે, એ તો સ્વીકાર થવાની નથી. પણ છતાંય વૈજ્ઞાનિકો એવા પ્રયોગો કરે
કે અસ્વીકાર્ય પરાગરજનું પરાગનયન જો શક્ય બનાવી શકાય તો પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ સ્થાપી શકાય, જેથી પણ નવી સંકર જાતો છે અથવા તો અલગ અલગ જાતિના જે સંયોજનો કરવાના હોય, લક્ષણોને જોડવાના હોય અને કોઈ ઉચ્ચ ગુણવત્તાવાળી જાતિ જ્યારે ડેવલપ કરવાની હોય, બરાબર, તો એ આવા પ્રયોગો દ્વારા સંવર્ધકો છે એ સંકર જાતો બનાવીને કરતા હોય છે. તો મિત્રો આ થઈ ગયું મહત્વ, બરાબર. તો ખૂબ જ અગત્યની થિયરી મિત્રો આપણે જોઈ ગયા, બરાબર. પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો આકૃતિ સહિત પણ તમને પૂછાય કે પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો આકૃતિ સહિત સમજાવો. તો આ તમારી સામે આકૃતિ છે, બહુ સિમ્પલ આકૃતિ છે. પરાગાસન દર્શાવવાનું, પરાગવાહિની દર્શાવવાની, આ બીજાશયની આકૃતિ દોરવાની, અંડક દોરવાનું અને વિકાસ પામતી પરાગ નલિકા છે એ અંડકની અંદર પ્રવેશે ત્યાં સુધીનો આ માર્ગ છે એ બતાવવાનો, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીએ. ઓમ શાંતિ.